અંબાજીના દાંતા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે. આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અક્ષય ભટ્ટ ફોન લાઈન પર છે. અક્ષય, અંબાજીમાં વરસાદની પરિસ્થિતિ શું, જળભરાવની સ્થિતિ શું, માહિતી શું? જી ચોક્કસ જણાવું, વત્સલ યાત્રાધામ અંબાજી ખાતે ગત મોડી રાતથી જે છે વરસાદની શરૂઆત થઈ હતી. જે બનાસકાંઠા જિલ્લામાં હાલમાં જે છે વરસાદી ઝાપટાઓનું અલર્ટ છે, જેને લઈને હાલમાં અંબાજીમાં વરસાદ ચાલી રહ્યો છે. કહી શકાય કે વહેલી સવારથી જે છે યાત્રાધામ અંબાજી ખાતે જે વરસાદ ધીમે ધારે ચાલુ થયો હતો, ત્યારબાદ બપોરે જે વરસાદ જે છે વરસાદનું જે જોર છે તે વધ્યું હતું, જેને લઈને અંબાજી શહેરનું જે મુખ્ય રસ્તાઓ જે છે, જે રોડ છે, ત્યાં પાણી થઈ ગયું હતું. સમગ્ર રસ્તાઓ પર પાણીનું વહેણ જોવા મળ્યું હતું. મહત્વનું છે, અંબાજી સહિત દાંતા, હડાદ અને આજુબાજુના વિસ્તારમાં પણ જે છે ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. જી બિલકુલ, માહિતી બદલ આભાર. તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અંબાજીના છે. અંબાજીમાં પણ સવારથી જ વરસાદી વાતાવરણ છે અને વરસાદી વાતાવરણના પગલે અંબાજીના માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે, વરસાદના પગલે તેમને પણ હાલાકી વેઠવી પડી રહી છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. દાંતા પંથકમાં ધોધમાર વરસાદ છે. જો કે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણ છે, જેના કારણે લોકોને રાહત થઈ રહી છે.